નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાત ઉપર સતત છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ હવે ક્યારે રોકાશે? દરેક વ્યક્તિ એવું કહી રહ્યું છે કે ખમૈયા કરો, પણ ક્યારે વરસાદ રોકાશે અને હજી પણ કેટલા વિસ્તાર માટે ભારે છે તે વિષય પર વાતચીત કરવા આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે, હવામાન નિષ્ણાંત. પરેશભાઈ, વરસાદ ક્યારે હવે રોકાશે અને હજી પણ કયા વિસ્તારો માટે ચેતવણી આપ કહી રહ્યા છો? ચોક્કસથી ગોપીબેન, જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે આમ તો 2024ના ચોમાસાની તો સૌથી શક્તિશાળી સિસ્ટમ હતી, પણ એની સાથોસાથ છેલ્લા 5 થી 10 વર્ષની અંદર આવડી મોટી સિસ્ટમ છે ગુજરાત ઉપરથી ક્યારેય પસાર થઈ નથી. અને એમાં પણ મહત્વનું એ છે કે આ સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી હતી. સિસ્ટમ એટલે આમ ઘણી વખત ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે આ સિસ્ટમ શું હોય છે. ત્યારે હું આપને જણાવી દઉં કે જે હવામાન છે તમામ સંપૂર્ણપણે તાપમાન અને પવનની દિશા તથા પવનની ગતિ છે એનો આખો ખેલ છે. હવે જે યોગ્ય હવામાન મળે, યોગ્ય હવાની દિશા અને ગતિ હોય, તાપમાન એને અનુરૂપ થાય ત્યારે સિસ્ટમનું પહેલું સ્વરૂપ બને છે. જે સિસ્ટમનું પહેલું સ્વરૂપ હોય છે એને કહેવામાં આવે છે સાયક્લોનિક સર્ક્યુલેશન. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને વધુ ભેજ મળે અને યોગ્ય હવામાન મળતા એ થોડુંક મજબૂત થાય છે. અને આને જે યોગ્ય હવામાન અને જે સિસ્ટમને મજબૂત બનવા માટે મહત્વનો રોલ હોય છે એ હોય છે તાપમાનનો. જેટલું ઊંચું તાપમાન મળે એટલું એને એક નવી એનર્જી મળતી હોય છે ને મજબૂત થતી હોય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન જ્યારે મજબૂત બને ત્યારે એ લો પ્રેશર બને છે. લો પ્રેશર મજબૂત બને તો એ વેલમાર્ક લો પ્રેશર બને. વેલમાર્ક લો પ્રેશર પછી મજબૂત થઈને ડિપ્રેશન બને અને ડિપ્રેશન છે મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન થતું હોય છે. ડીપ ડિપ્રેશન છે એક પ્રકારે સૌથી શક્તિશાળી સિસ્ટમ ગણવામાં આવે છે. એ જ શક્તિશાળી સિસ્ટમ રાજ્ય ઉપરથી અત્યારે પસાર થઈ રહી છે. જો ડીપ ડિપ્રેશન છે આ તો ઠીક છે કે આ જમીન ઉપરથી પસાર થયું છે. જો કદાચ આ ડીપ ડિપ્રેશન છે એ સમુદ્રની અંદર હોત તો આ સાયક્લોન બની શકે. કેમ કે સાયક્લોન છે એ ડીપ ડિપ્રેશન પછીની સીધી કેટેગરી છે એ સાયક્લોન હોય છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો જેટલી સિસ્ટમ છે એ મજબૂત હોય એટલી પવનની ગતિ પણ એની અંદર વધુ હોય છે. એટલે આ જે ડીપ ડિપ્રેશન હોય કે લો પ્રેશર હોય, આ તમામ જે કેટેગરી છે એને એક પ્રકારે વરસાદી સિસ્ટમો ગણવામાં આવતી હોય છે. એટલે આ જે સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાંથી જે બંગાળની ખાડીમાંથી આવી અને આપણી ઉપર આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતું. એ જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપરથી પ્રવેશ થઈ મધ્ય ગુજરાતના અમુક ભાગો થઈ અને અત્યારે કચ્છ ઉપર પહોંચી છે. જો કે આ સિસ્ટમ છે એનો ટ્રેક છે એ મધ્યપ્રદેશથી છોટાઉદેપુર, દાહોદ, ગોધરા થઈ મધ્ય ગુજરાત થઈને કચ્છ ઉપર આવી, છતાં પણ ઓલ ઓવર ગુજરાતને અન્ય ગમરોડિયા છે. સામાન્ય રીતે હું તમને એટલું કહી શકું કે બેન, આપણે ઘણા દિવસથી જે રીતે માહિતી આપતા હતા કે આપણે આમાં ડબલ ડિજિટમાં વરસાદો પડવાના છે, ભારેથી અતિ ભારે વરસાદો પડવાના છે, અને એ જ મુજબના વરસાદો આપણે ગુજરાતની અંદર જોવા પણ મળ્યા છે. અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે જે અમારું લાસ્ટ પ્રિડિક્શન છે ત્યાં સુધી આજે 28 ઓગસ્ટ 2024 ના રોજ આ સિસ્ટમ છે અત્યારે કચ્છ ઉપર છે. ગઈકાલ સુધી આ જે ડીપ ડિપ્રેશન હતું, આજે થોડીક સિસ્ટમ નબળી પડી છે. નબળી પડી અને આ ડિપ્રેશનમાં ફેરવાય છે. હવે સિસ્ટમ જેટલા સ્ટેપ ઉપર જાય એટલા સ્ટેપ પાછું નબળું પડે એટલે નીચું આવતું હોય છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન થી છે ડીપ ડિપ્રેશન સુધીનો એનું જે એક પ્રવાસ છે. હવે જેમ નબળું પડતું જશે એમ પાછું અત્યારે આ જે ડિપ્રેશન બન્યું છે વેલમાર્ક લો પ્રેશર બનશે, લો પ્રેશર બની અને ફરીથી પાછું સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને વિખાશે. પણ આ વિખાય ત્યાં સુધીમાં હજુ પણ આ સિસ્ટમ છે ગુજરાતને ગમરોડશે. ગમરોડશે એટલે એની અંદર મારે વાત કરવાની છે કે આ સિસ્ટમ છે એને અત્યારે યોગ્ય હવામાન નથી મળતું, જેને કારણે કચ્છ ઉપર સ્થિર થઈ ગઈ છે. એ પશ્ચિમ દિશા તરફ આગળ વધી શકતી નથી. અને આ સિસ્ટમ છે આવનારા દિવસમાં એટલે કે 30 ઓગસ્ટના રોજ સવાર સુધી આ સિસ્ટમ છે કચ્છ ઉપર સ્થિર રહેશે. ત્યાંથી આગળ વધવા માટે એને યોગ્ય હવામાન નથી. હવે 30 તારીખે સવાર સુધી આ કચ્છ ઉપર સ્થિર રહેશે, જેને કારણે હજુ 30 તારીખે સવાર સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં જે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં સૌ પ્રથમ તો કચ્છ, કેમ કે કચ્છ ઉપર તો એનો સેન્ટ્રલ પાર્ટ છે. કચ્છ અને કચ્છની અંદર પણ દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં આની તીવ્રતા વધારે રહેશે. એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને પોરબંદર, એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છનો વિસ્તાર, આમ ગુજરાતના 4 જિલ્લાઓ પર હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે. આ 4 જિલ્લાઓમાં હજુ 8 થી 10 ઇંચ અથવા તો 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે. અને મહત્વનું એ પણ છે, મેં આપને જણાવ્યું એમ કે સિસ્ટમ જેટલી મજબૂત હોય એટલે એમાં પવનની સ્પીડ વધારે હોય છે. આ ડીપ ડિપ્રેશન હતું એટલે ગઈકાલ સુધી પવનની સ્પીડ વધારે જોવા મળી. જ્યાં વરસાદો પડ્યા ત્યાં પવન સાથે પડ્યા અને આજે પણ પવનની ગતિમાં સામાન્ય ઘટાડો આવ્યો છે, બહુ ઘટાડો થયો નથી. કેમ કે હજુ આ ડીપ ડિપ્રેશનમાંથી નબળું પડીને ડિપ્રેશન બન્યું છે, પણ આ એક સ્ટ્રોંગ ડિપ્રેશન છે. એટલે
સામાન્ય કરતા વધારે પવનની સ્પીડ છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર હોય કે કચ્છના ભાગોની અંદર હોય કે અન્ય ભાગોની હોય, દરેક જગ્યાએ અત્યારે પવનની સ્પીડ છે એ પ્રતિ કલાક 40 કિલોમીટર કરતા પણ વધારે નોંધાઈ રહી છે. અને આ જ પ્રકારની સ્પીડ સાથે પવનો છે એ લગભગ આવતીકાલે એટલે કે 29 ઓગસ્ટના રોજ સાંજ સુધી આ પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમને કારણે મેં આપને જણાવ્યું એમ કે 4 જિલ્લા પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છ આ ચારેય જિલ્લાની અંદર હજુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એટલે આ 4 જિલ્લા છે એ હજુ આવનારા 2 દિવસ સુધી રેડ એલર્ટ ગણી શકાય. અને બીજા નંબરે આપણે જોવા જઈએ કે ઓરેન્જ એલર્ટ, તો એની અંદર મોરબી અને જુનાગઢ અને એ સાથે રાજકોટના અમુક ભાગ, એટલે મોરબી, સુરેન્દ્રનગરના જે પશ્ચિમના ભાગો, રાજકોટના ભાગો અને જુનાગઢના ભાગો આ છે એ આપણે સેકન્ડ નંબર ઉપર હજુ ડેન્જર ઝોનમાં ગણી શકાય છે. અને આ તમામ વિસ્તારોને બાદ કરતા રાજ્યના અનેક વિસ્તારો બીજા છે, જેમ કે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદો નોંધાતા રહેશે. એટલે હજુ આપણે 30 તારીખ સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે. સંપૂર્ણપણે આપણે 30 તારીખે સવારે આ સિસ્ટમમાંથી મુક્ત થશું. જોકે આપણે મુક્ત થયા પછી પણ વરસાદો છે અમુક વિસ્તારોમાં જોવા મળશે. એનું કારણ છે કે કોઈ મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ હોય એટલે 850 HPA લેવલ ઉપર અને 700 HPA લેવલે અમુક પ્રકારના ભેજ છે એ છૂટી ગયા હોય ને એ ભેજને કારણે આ સિસ્ટમ પસાર થઈ જશે. પછી પણ 31 ઓગસ્ટ, 1 અને 2 સપ્ટેમ્બર એમ 2 થી 3 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા સામાન્ય વરસાદો છે એ ચાલુ રહેશે. એટલે આ પ્રકારની સ્થિતિ છે એ અત્યારે અમે જોઈ રહ્યા છીએ ગોપીબેન. સાથે પરેશભાઈ, માછીમારોને પણ ન જવા માટે કહેવામાં આવ્યું છે અને દરિયામાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેટલા પણ પોર્ટ છે ત્યાં આગળ. એની પાછળનું કારણ શું? કારણ કે આજે ડીપ ડિપ્રેશન બનેલું છે એ દરિયાની અંદર પણ ગઈકાલે એક બોટ પણ ડૂબતા જોઈ હતી કે વેરાવળના દરિયામાં એક બોટ ઊંધી પડી ગઈ. તો એની પાછળનું કારણ શું? કારણ કે જે ડીપ ડિપ્રેશન છે હવે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. મેન કારણ તો એ છે બેન કે આ સિસ્ટમનો ઘેરાવો છે 500 થી લઈ અને 750 કિલોમીટરનો છે, જેનો સેન્ટ્રલ પાર્ટ અત્યારે કચ્છ ઉપર છે. પણ એ કચ્છના જે સેન્ટ્રલ પાર્ટ છે ત્યાંથી 500 થી 700 કિલોમીટરને આનો ઘેરાવો પ્રભાવિત કરી રહ્યો છે, જેને કારણે સિસ્ટમનું જે કેન્દ્રબિંદુ જ્યાંથી પસાર થયું ત્યાંથી 500-700 કિલોમીટર દૂર પણ વરસાદો નોંધાયા છે, એ પણ ભારેથી અતિ ભારે નોંધાયા છે. એટલે આનો ઘેરાવો ખૂબ મોટો છે. અને આ સિસ્ટમ છે એ સૌ પ્રથમથી આ શક્તિશાળી સિસ્ટમ હતી એટલે એમાં પવનની સ્પીડ છે એમાં વધારો હતો. અને મહત્વનું એ પણ છે કે આ સિસ્ટમનો જે ઝુકાવ હોય છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે, એટલે થોડીક પવનની સ્પીડ એમાં વધારે નોંધાઈ રહી છે. સામાન્ય રીતે અત્યારે જેવી રીતે મેં આપને જણાવ્યું એમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો હોય કે બીજા ભાગોની અંદર પણ 40 કિલોમીટર કરતા પણ વધારે પવન ફૂંકાઈ રહ્યા છે. અને આ સિસ્ટમ અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. કચ્છમાંથી જેવી અત્યારે સ્થિર થઈ છે, પણ 30 તારીખથી જેમ એ અરબી સમુદ્ર તરફ આગળ વધશે, ભલે નબળી પડીને આગળ વધશે છતાં પણ એ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે, ત્યારે અત્યારે જે સમુદ્રની અંદર જે કરંટ જોવા મળી રહ્યું છે તે કરંટમાં પણ વધારો થઈ જશે. એટલે ઊંચા મોજાઓ પણ ઉછળશે અને દરિયાની અંદર અનેક પ્રકારના તોફાનો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને અમે પણ નિર્ભય ન્યૂઝના માધ્યમથી દરેક મિત્રોને સાવધાન કરી રહ્યા છીએ. માછીમાર ભાઈઓએ ખાસ કરીને દરિયો ન ખેડવો અને જે પ્રવાસીઓ દરિયા કિનારે ફરવા જતા હોય એ મિત્રોએ પણ દરિયાથી દૂર રહેવું, કેમ કે આમાં 15 મીટર કરતા પણ ઘણી જગ્યાએ ઊંચા મોજા ઉછળે તેવી શક્યતાઓ છે. એટલે આ દરિયામાં પણ તોફાન જોવા મળશે. ને હવે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે અરબ સાગરમાં પ્રવેશ કરવાની છે. એટલે જેમ આ સિસ્ટમ છે એ કચ્છ ઉપરથી પશ્ચિમ તરફ આગળ વધશે તેમ દરિયામાં તોફાનો વધી જશે, જેને કારણે અત્યારે તંત્ર તરફથી દરિયામાં પણ ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. અમુક પ્રકારના સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે. આ સંપૂર્ણ જે પ્રક્રિયા અત્યારે થઈ રહી છે તેનું મેઇન કારણ છે કે આ સિસ્ટમ છે એ થોડીક સ્ટ્રોંગ છે અને દરિયા તરફ આગળ વધી રહી છે. એટલે આવનારા દિવસમાં દરિયો તોફાની જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમે પણ માની રહ્યા છીએ. પરેશભાઈ, આપે કીધું કે સિસ્ટમ અત્યારે સ્થિર થઈ ગઈ છે અને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં કન્વર્ટ થઈ ગઈ છે. એનું શું કારણ? કોઈ પણ સિસ્ટમ હોય જેટલી સ્ટ્રોંગ બને એમ વધારે પ્રવાસ કરે એમ પછી પાછી એ રિવાઇઝ પણ થતી હોય છે. મેં આપને જણાવ્યું જેટલા સ્ટેપ એ આગળ જાય એ નબળી પડે એટલે એટલા સ્ટેપ પાછું નીચું ઉતરવું પડે. જો આ સિસ્ટમ છે એ કદાચ કચ્છ ઉપરથી સીધી દરિયામાં પ્રવેશ કરી હોય તો આ સિસ્ટમ છે હજુ નબળી ન પડે, પણ એક જગ્યાએ સ્થિર થઈ ગઈ છે. સ્થિર થઈ જવા પાછળનું પણ કારણ છે કે અત્યારે ઉપરથી એને જે દબાવ છે એ પૂરતો નથી મળતો અને જે પ્રકારનું નીચેથી પ્રેશર છે આ એક એક્ઝોસ્ટ ફેનનું કામ કરતું હોય છે. કોઈ પણ સિસ્ટમ હોય છે ઘડિયાળની ઉત્તમી દિશામાં ફરતી હોય છે ત્યારે એ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે.
જેને એન્ટી ક્લોક કહેવામાં આવે છે, કે ઘડિયાળની ઉત્તરી દિશામાં ફરે છે, એટલે આપણે એન્ટી ક્લોક કહીએ છીએ. અને આ જે એન્ટી ક્લોક હોય નીચેથી બધું ઉપરની તરફ ખેંચતું હોય છે. એ પ્રવાસ જેમ લાંબો થાય તેમ કોઈને કોઈ જગ્યાએ એને સ્થિર થવું જ પડે, અને સ્થિર થાય એટલે એ નબળી પણ પડે. એના જ ભાગરૂપે આ કચ્છ ઉપર અત્યારે સ્થિર થઈ છે, અને સ્થિર થઈ છે એટલે હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. નબળી પડીને પછી જે સમુદ્રમાં આગળ વધશે એટલે વધારે નબળી પડતી જશે, કેમ કે આગળ જતા પછી એને પૂરતું તાપમાન પણ નથી મળતું. અને ખાસ કરીને આ સિસ્ટમ છે એ છેલ્લા 5 દિવસથી રાજ્યમાં અને સમુદ્રની અંદર વરસાદ વરસાવી રહી છે. એટલે જેમ વધારે વરસાદ પડ્યો એટલે જે દરિયાઈ તાપમાન અને જમીનનું તાપમાન હતું એ પણ નીચું આવ્યું. એટલે તાપમાન નીચું આવ્યું એને કારણે પણ સિસ્ટમો છે નબળી પડતી હોય. મેં આપને જણાવ્યું કે જેમ તાપમાન ઊંચું મળે એમ સિસ્ટમને એક પ્રકારે એનર્જી મળતી હોય, સિસ્ટમ વધારે સ્ટ્રોંગ બનતી હોય છે. પણ જો સિસ્ટમને તાપમાન ન મળે અને ઠંડુ વાતાવરણ મળે તો સિસ્ટમ નબળી પડતી હોય છે. એટલે જે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ હતો ત્યાંથી 500-700 કિલોમીટરના એરિયામાં વરસાદો પડતા હતા. એટલે આગળના ભાગોની અંદર આ તાપમાન છે ડાઉન આવ્યું છે, તાપમાન નીચું થયું, હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને એ ઠંડક વાળા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, જેને કારણે આ સિસ્ટમ નબળી પણ પડી રહી છે અને રોકાઈ પણ ગઈ છે. એટલે સંપૂર્ણ ટેકનિકલ અને વૈજ્ઞાનિક કારણ આ છે. છેલ્લો સવાલ પરેશભાઈ પૂછી લઉં આપને કે આ પહેલા આપણે તાવતે જોયું, પછી બીજા વર્ષે બિપોરજોય જોયું, આ વર્ષે આ ડીપ ડિપ્રેશન જે સાયક્લોન બનતા કહી શકાય કે વન સ્ટેપ પાછળ હતું. આ આટલી બધી વાતાવરણમાં ફેરફારનું કારણ શું છે? કારણ કે ગુજરાત એવું સ્ટેટ છે કે જ્યાં આગળ સાયક્લોન એટલું બધું આવતું નહોતું. હવે આ સાયક્લોનિક સિસ્ટમ્સ જે જોવા મળી રહી છે તેની પાછળનું કારણ શું છે? મેઇન વાત તો એ છે બેન કે આમ જોવા જઈએ તો સરેરાશ આપણું જે તાપમાન છે, સમુદ્રી તાપમાન છે, એ છેલ્લા 40 વર્ષની અંદર અપ થયું છે, જેના ગ્લોબલ વોર્મિંગ થી લઈને પ્રદૂષણથી લઈને બીજા અનેક કારણો છે. વૃક્ષો જેવી રીતે ઘટી રહ્યા છે, અનેક કારણ છે. તાપમાન ઊંચું ગયું છે એ પણ એક કારણ છે, જેને કારણે હવે સિસ્ટમો છે એ મજબૂત બને છે. જ્યાં વરસાદ નથી પડતો ત્યાં બિલકુલ નથી પડતો, જો પડે છે તો 10 ઇંચ કરતા વધારે એક સાથે પડી જાય છે, અતિવૃષ્ટિ સર્જી દે છે. અને એક કારણ એ પણ હતું. અને શોર્ટ ટાઈમમાં જોવા જઈએ તો ગયા વર્ષે જે અલ્નીનોનો પ્રભાવ હતો, અલ્નીનોને કારણે આપણે વરસાદના જે વિદાયનો સમય હોય છે ત્યારે ઓછા વરસાદો પડ્યા હતા. એ લાંબો સમય એક અલ્નીનો આપણે સક્રિય જોવા મળ્યો. એ પછી ચોમાસાની આ વર્ષે 2024ના ચોમાસાની શરૂઆતની અંદર એ તાપમાન ડાઉન આવ્યું. પેસિફિક મહાસાગરનું તાપમાન ડાઉન આવવાને કારણે અલ્નીનો ન્યુટ્રલ થયો. એટલે કે પછી અલ્નીનો અથવા તો લાનીનો બેમાંથી કોઈ પણ વસ્તુ કન્ડિશન સક્રિય હતી નહીં. પણ હવે છેલ્લા 4 અથવા તો 5 દિવસથી એ પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન આવ્યું છે, અને હવે લાનીના સક્રિય થઈ ચૂક્યું છે. લાનીના જ્યારે સક્રિય થાય ત્યારે આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં આવે છે. આઈઓડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે આપણું હિન્દ મહાસાગરનું તાપમાન છે એ અત્યારે ફેવરેબલ છે. એ સાથે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠાનો જે ઓફશોર ટ્રફ હોય છે એ પણ મજબૂત છે. આ તમામ પરિસ્થિતિને કારણે આ જે સિસ્ટમ હતી એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જઈ શકી અને વધારે મજબૂત બની. એટલે આ સિસ્ટમ મજબૂત બની એની પાછળ પણ જે આપણે આઈઓટી, ઓફશોર ટ્રફ અને લાનીના આ ત્રણેય પરિબળો છે જવાબદાર હતા, જેને કારણે આપણે આમ તો 3 સિસ્ટમ શરૂઆતમાં બની હતી. એક તો રાજસ્થાન અને પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એક વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં હતી, અને એક બંગાળની ખાડીનું લો પ્રેશર હતું. એટલે બંગાળની ખાડીનું લો પ્રેશર જેવું ગુજરાતની નજીક પહોંચ્યું એમ અરબ સાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર એ બંને મર્જ થઈ ગયા, જે આપણે શરૂઆતથી કહેતા આવીએ છીએ. અને એ પછી વધારે મજબૂત સિસ્ટમ બનીને એમાં પણ લાનીના સક્રિય થયો છે. એટલે સિસ્ટમને મજબૂત બનવા માટે યોગ્ય હવામાન મળતું રહે છે. અરબ સાગરમાંથી પણ પૂરતો ભેજ મળતો રહ્યો છે. આ તમામ પરિબળોને કારણે આ સિસ્ટમ મજબૂત બની, અને આમ કહી શકાય કે આ છેલ્લા 5 વર્ષ અને 5 થી લઈને 10 વર્ષ સુધીની સૌથી શક્તિશાળી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવીને આપણા ગુજરાત પરથી પસાર થઈ છે, જેને કારણે ગુજરાતને ગમરોળી નાખ્યું. જોકે આ સિસ્ટમમાંથી આપણે હવે મુક્ત થશું. પણ મેં આપને જણાવ્યું કે 31 ઓગસ્ટ હોય અથવા તો 1લી-2જી સપ્ટેમ્બર હોય એમાં છૂટાછવાયા ઝાપટાઓ તો નોંધાતા રહેશે. ત્યાં જ હમણાં પાછું નવું એક બંગાળની ખાડીમાં લો પ્રેશર તૈયાર થશે, અને એ લો પ્રેશર તૈયાર થઈને એની પણ દિશા તો ગુજરાત તરફ છે. જોકે રાહતના સમાચાર બેન એ છે કે એ લો પ્રેશર આના જેટલું મજબૂત નહીં બને, એ થોડુંક નબળું હશે છતાં પણ એ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ આપશે. જોકે એ વરસાદો છે આ સિસ્ટમની જેમ રાજ્યભરની અંદર સાર્વત્રિક નહીં હોય, પણ મને એવું લાગી રહ્યું છે કે દાહોદ, ગુજરાત, છોટાઉદેપુર, બરોડા, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 4 અથવા તો 5 સપ્ટેમ્બરથી ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ કદાચ ચાલુ થઈ શકે. જો કે રાઉન્ડ હળવો હશે
છતાં પણ 4 અથવા તો 5 સપ્ટેમ્બરથી 9 રાઉન્ડ પણ ફરીથી પાછો આવી જશે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપને ત્યાં વરસાદ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો, અને આપણે વરસાદ વિશે ખૂબ ઝીણવટભરી માહિતી મેળવી, અને જે માછીમારો દરિયામાં જવાના એક વોર્નિંગ પણ ઇસ્યુ કરવામાં આવી છે કે માછીમારો દરિયામાં ન જાય. અને હવે જે સંકટ છે એ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના વિસ્તારોની અંદર છે. તો આવનારા 48 કલાક માટે તે લોકો પણ સાવચેતીથી રહે.